નમસ્કાર મિત્રો, આજના આ મહત્વના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, જો તમે ખેડૂત છો, ખેતી સાથે જોડાયેલ છો કે પછી તમારા ઘરે કોઈ ખેતી કરે છે, આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આજે હું તમને એવી ટોપ 5 ખેતી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યો છું। જે યોજના માટે તે યોજનાઓ માટે જો તમે સમયસર અરજી નહીં કરો તો સીધું નુકસાન તમને જ થશે। ઘણા ખેડૂત ભાઈઓ કોમેન્ટમાં, ફોનમાં કે મેસેજમાં વારંવાર પૂછે છે, ભાઈ સાચી યોજના કઈ છે, હજી અરજી થઈ છે કે નહીં, પૈસા ક્યારે આવે, આમ કેમ કટ થઈ જાય છે? આ બધા પ્રશ્નોના જવાબ આજે આ એક જ વિડીયોમાં તમને મળશે। પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાની વિનંતી કરું છું, જો તમને આ વિડીયો કામનો લાગે, જો તમને લાગે કે આવી સાચી માહિતી દરેક ખેડૂત સુધી પહોંચવી જોઈએ, તો અમારી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો, કારણ કે અમે ફેક માહિતી નથી આપતા, રાજકીય વાતો નથી કરતા, અમે ફક્ત ખેડૂતના કામની વાત કરીએ છીએ અને સૌથી મહત્વનું, અમે તમને નુકસાનથી બચાવવા માંગીએ છીએ। આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તેમજ કોમેન્ટ પણ અવશ્ય કરશો। હવે મિત્રો, વિડીયોને આગળ વધારીએ। મિત્રો, સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ખેતી માટે ફાળવે છે, પરંતુ દુઃખની વાત એ છે કે એમાંથી મોટા ભાગના ખેડૂતો સુધી આ ફંડ પહોંચતું જ નથી। તેનું કારણ શું છે? તો કારણ કે માહિતીનો અભાવ, મોડી અરજી કરવી, ખોટા ડોક્યુમેન્ટ અથવા ખોટી સલાહ। એટલા માટે જ અમારી ચેનલ પર અમે માત્ર સાચી, સ્પષ્ટ અને કામની માહિતી આપીએ છીએ। મિત્રો, સૌથી પહેલાં સમજીએ એક મહત્ત્વની વાત। આજે જે યોજનાઓ જણાવવા જઈ રહ્યો છું, તેમાંથી મોટાભાગની યોજનાઓ મર્યાદિત સમય માટે ખુલ્લી હોય છે। એટલે જો તમે વિચારતા હશો કે પછી કરી લઈશું, તો પછી શક્ય છે કે યોજના બંધ થઈ ગઈ હોય। હવે આવીએ સીધા મુદ્દા પર। પ્રથમ યોજના વિશે વાત કરીએ તો PM કિસાન સન્માન નિધિ। મિત્રો, આ યોજના વિશે સાંભળ્યું તો હશે, પરંતુ સંપૂર્ણ સત્ય બહુ ઓછા લોકોને ખબર છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા સીધા ખાતામાં આપવામાં આવે છે। પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઘણા ખેડૂતોને પૈસા કેમ નથી મળતા? લોકોના મનમાં આવા પ્રશ્નો આવ્યા કરે છે, તો મારું નામ લિસ્ટમાં હતું, હવે કેમ કટ થઈ ગયું? KYC કરી છે છતાં પૈસા કેમ નથી આવ્યા? જમીન મારા નામે છે છતાં કેમ અટક્યું? મિત્રો, હકીકત એ છે કે KYC, આધાર, બેંક લિંક, જમીન રેકોર્ડ, આ ત્રણમાંથી એક પણ વસ્તુ ખોટી હોય તો પૈસા અટકી જાય છે। આજે ઘણા ખેડૂત ભાઈઓ એવા છે જેમને 2 થી 3 હપ્તા બાકી છે, ફક્ત એક નાની ભૂલના કારણે। એટલે જો તમે હજી સુધી તમારી સ્થિતિ ચેક નથી કરી, તો આજે જ ચેક કરવી જરૂરી છે। હવે વાત કરીએ યોજના નંબર 2, પાક વીમા યોજના। મિત્રો, પાક વીમા યોજના એ ખેડૂતો માટે ઢાલ જેવી છે, પરંતુ અફસોસ સૌથી વધારે ગેરસમજ આ યોજના વિશે જ છે। લોકો પૂછે છે, પ્રીમિયમ કપાય છે, પરંતુ ક્લેમ કેમ નથી મળતો? પાક નુકસાન થયું છતાં નામ કેમ નથી આવતું? મિત્રો, અહીં સમજવાની વાત એ છે કે પાક વીમામાં સમયસર અરજી, યોગ્ય પાક નોંધણી અને સાચી માહિતી બહુ જરૂરી છે। ઘણા ખેડૂતો માત્ર બેંકના ભરોસે રહી જાય છે અને પછી નુકસાન થાય ત્યારે ખબર પડે છે કે વીમો લાગ્યો જ નથી। જો તમે આ વર્ષે પાક વીમા માટે અરજી નથી કરી, તો સ્પષ્ટ કહી દઉં, તમે જોખમ લઈ રહ્યા છો। યોજના નંબર 3 વિશે વાત કરીએ તો સબસિડી પર ખેતી। મિત્રો, ટ્રેક્ટર, રોટાવેટર, સ્પ્રેયર, ડ્રીપ સિસ્ટમ, આ બધું આજના સમયમાં જરૂરી છે, પરંતુ આ સાધનો મોંઘા છે એ વાત પણ સાચી છે। પરંતુ એટલે સરકાર દ્વારા આ સાધનો પર 40% થી 80% સુધીની સબસિડી આપવામાં આવે છે। એમાં પણ લોકોના ઘણા પ્રશ્નો હશે કે અમારા ગામમાં કેમ કોઈને મળતી નથી, અરજી કરીએ છીએ પણ રિજેક્ટ કેમ થાય છે? મિત્રો, અહીં સૌથી મોટો મુદ્દો એ છે કે લિમિટેડ કોટા, એ પહેલાં યોગ્ય રીતે કરે એને જ લાભ મળે છે। જો તમે છેલ્લે જાગશો તો ફક્ત અફસોસ જ બાકી રહેશે। હવે વાત કરીએ ચોથા નંબરની યોજના, ખેડૂત ક્રેડિટ કાર્ડ એટલે કે KCC। મિત્રો, KCC એ ખેડૂતો માટે સસ્તી લોનનું સૌથી સારું સાધન છે। ઓછા વ્યાજે લોન, સમયસર ચૂકવણી પર વ્યાજ માફી, આ બધું ફાયદો છે। અને એમાં પણ ઘણા લોકોના પ્રશ્નો છે કે અરજી કર્યા પછી પણ કાર્ડ કેમ નથી મળતું, બેંકવાળા ટાળી કેમ કર્યા કરે છે? હકીકત એ છે કે ઘણીવાર અધૂરા ડોક્યુમેન્ટ, ખોટી જમીન એન્ટ્રી અથવા ખોટી માહિતીના કારણે ફાઇલ અટકી જાય છે। જો તમે સાચી રીતે ફોર્મ ભરશો અને ફોલોઅપ કરશો તો કોઈ રોકી શકતું નથી। યોજના નંબર 5 વિશે વાત કરીએ તો પશુપાલન અને ડેરી યોજના। મિત્રો, ખેતી માટે પશુપાલન કરશો તો આવક ડબલ થઈ જશે। એટલે કે સરકાર ગાય, ભેંસ, શેડ, ચારો, દૂધ ઉત્પાદન માટે સહાય આપે છે। એમાં પણ લોકો પૂછે છે કે સાચે પૈસા મળે છે કે ફક્ત કાગળ પર જ છે?
મિત્રો પૈસા મળે છે, પરંતુ ફક્ત એ લોકોને જેઓ નિયમ મુજબ અને સમયસર અરજી કરે છે. મિત્રો હવે સૌથી મહત્વની વાત, આ બધી યોજના માટે એક જ નિયમ છે: આજે અરજી કરો, કાલે નહીં. કારણ કે આજે ખુલ્લી યોજના કાલે બંધ પણ થઈ શકે છે.